મોડાસામાં છેલ્લા 3 દિવસથી વીજ ધાંધિયાને લઈને લોકો દ્વારા રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। યુજીવીસીએલની કચેરી સામે જ લોકોએ રસ્તો બ્લોક કર્યો હતો। શહેરમાં છેલ્લા 3 દિવસથી રાત્રિના સમયે વીજળી ગુલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો। શહેરમાં રાત્રિએ 9 કલાકના સમયગાળામાં યુજીવીસીએલ દ્વારા વીજ કાપ કરવામાં આવતો હોવાથી લોકોએ રસ્તા પર બેસી અને સૂઈ જઈને કારણે બાઇક જેવા વાહનો મૂકીને રસ્તો બ્લોક કર્યો હતો। છેલ્લા 3 દિવસથી વીજળી ગુલ થતાં સોસાયટી અને શહેરના ગ્રામ્ય વિસ્તારના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા। લોકો દ્વારા રસ્તા બ્લોક કરાતા શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। લોકો દ્વારા રસ્તા પર સૂઈને વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા અધિકારીને જાણ કરતા અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા। અધિકારીએ લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવાની આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો। આયમ 3 દિવસથી 8:45 વાગે એટલે લાઇટ બંધ કરવાનું। અહીંયા ગાડી આવો એને ફોન કરો બોલા સાહેબને તો પણ બોલા સાહેબ આવતા નથી ને એમ કહે છે। કાલે મારો ફોન લાગી ગયો છે તો કે આ ફીડર બગડી ગયું છે, એના બદલે અમે નવું ફીડર લગાવવાના છીએ। 3 દિવસથી ફીડર નથી લગાવી શકતા એટલે નવાઈની વસ્તુ છે। ફોન બી કોઈ ઉપાડતા નહીં અને ફોન બી ઉપાડતા નથી। હું ફોન ને બતાવું મારા મોબાઈલમાં કેટલા ફોન લગાવેલા છે। છોકરાઓની પરીક્ષા ચાલુ છે, છોકરાઓની પરીક્ષા ચાલુ, ઘરમાં કોઈ બીમાર માણસ હોય એ બધાને કરવાનું શું? છોકરો રૂવો છે મારે રિઝલ્ટ નું આવે કે અને બધી બાબતોમાં એક જ વસ્તુ છે કે એમને પોતાના એસારામાં 3 ગાડી લાઈટો ચાલુ પડી રહેવાનું અને અહીંયા ગાડી બીજાને હેરાન કરવાના। મારું નામ તેજસ્વી નાનજીભાઈ ખરાડી, નાયબ ઇજનેર મોડાસા વિભાગીય કચેરી। જે લાઇટનો પ્રશ્ન છે એ આવતીકાલે 12 વાગ્યા પહેલાં એમનો સોલ્યુશન આવી જશે। અને જે 3 દિવસથી જે પ્રશ્ન હતો એની અંદર સબસ્ટેશન મોડાસા સબસ્ટેશન જે છે એની ઇન્ડોર કેબલ બળી ગયેલો હતો, જેના કારણે આખું ફીડર બંધ હતું। એ ફીડરને ચાંદટેકરી સબસ્ટેશનમાંથી સહારા ફીડરમાંથી જે લાઇન જોડી વીજ પુરવઠો પુનઃ ચાલુ કરેલો હતો। એના કારણે ઓવરલોડના કારણે જે પણ સમસ્યા હતી જે આવતીકાલે કેબલ કીટ રિપેર કરાવીને 12 વાગ્યા પહેલાં એનું નિરાકરણ આવી જશે। બસ એ ઓવરલોડના કારણે જે લોડ ચેન્જ કર્યો હતો, 2 જે ફીડર ભેગા હતા લોડ ચેન્જ કર્યો હતો, ઓવરલોડ હતો એના કારણે જે પણ ટિપિંગ આવતા હતા। આ પરિસ્થિતિને અમે જે પણ એનો સોલ્યુશન લાવી દઈશું, આવી પરિસ્થિતિ નહીં રહે।